કે જનની જાણીતો ભગત જણજે કા દાતાર અને કા સૂર, જનની જાણીતો ભગત જણજે કા દાતાર અને કા સૂર, અરે નહીં તો રેજે વાંજણી પણ જગદંબા તોરા મત ગુમાવતી નૂર, અરે નહીં તો રેજે તું વાંજણી પણ તોળા મત ગુમાવીશ નૂર. આ દુહો રહ્યો ને એ સાહેબ એમ કહેવાય કે ભારત વર્ષની દરેક જનતાને એવી શીખ આપે છે કે તમારા સંતાનો રહ્યા ને એ માત્ર ડોક્ટર, વકીલ, આઈએએસ કે આઈપીએસ બની જાય ને એની પૂરતું સીમિત નથી, પણ એની સાથે સાથે એની અંદર રાષ્ટ્ર માટે ભાવના આવે, દેશ માટે ભાવના આવે, સમાજ માટે ભાવના આવે, સામાજિક જવાબદારી આવે અને એના નૈતિક મૂલ્યો એ સમજી શકે એવું સિંચન પણ એની અંદર થવું જોઈએ. અને આ દુહાની અંદર છે ને દરેક જનતાઓ માટે ખાલી માત્ર સંતાનની વાત નથી કરી, પણ એની સાથે સાથે આ દેશના દરેક સંતાન એમ કહેવાય કે આ દેશનું ઉજળું ભાવિ થાય ને એની પાછળ ક્યાંક ને ક્યાંક એની માતા જવાબદાર હોય છે, એની માતાનો એ ઉછેર જવાબદાર હોય છે. સાહેબ, હારી ધરતી વગર એમ કહેવાય કે હારા છોડવાઓ નથી મળતા, એવી જ રીતે હારી જનતાઓ વગર આ દેશને હારા મહાપુરુષો રહે ને એ પણ નહીં મળે. એટલે સાહેબ આ દુહાની અંદર માને સંબોધી અને કવિએ વાત કરી છે કે જનની જણતો ભગત જણજે કા દાતાર અને કા સૂર, અરે નહીં તો રેજે જગદંબા તું તો વાંજણી પણ તોળા મત ગુમાવીશ નૂર. જય હિન્દ, વંદે માતરમ.